हेलो मित्रों, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એ આઈપીઓની ચર્ચા કરવાની છે। આમ જોવા જઈએ તો 19મી તારીખથી લગભગ 5 આઈપીઓ ખુલે છે। તો 5 આઈપીઓનો વિડીયો આપણે અલગ અલગ બનાવીએ તો સમય પણ ઘણો જાય અને ઘણું બધું રિપીટેટિવ થઈ જાય। એટલે આજે આ વિડીયો કદાચ થોડો લાંબો હશે, પણ બને ત્યાં સુધી આપણે 5 આઈપીઓ જે છે એની ચર્ચા, એનો ઓવરવ્યૂ જે છે એક જ વિડીયોમાં લઈ લઈએ। પછી જે રીતે આપણને જરૂર લાગે એ પ્રમાણે ચેન્જીસ કરી અને એના અપડેશનના કોઈ પણ વિડીયો હશે તો મૂકીશું આપણે। આગળ વધીએ પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો આઈપીઓમાં એપ્લાય કરવું કે નહીં એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરશો। અહીંયા કોઈ એપ્લાય કરવું કે ન કરવું એના વિશે કોઈ પણ ગાઈડન્સ કે કોઈ ચર્ચા કરવામાં નથી આવતી। શરૂઆત કરીએ મિત્રો તો મમતા મશીનરીથી। મમતા મશીનરીનો વિડીયો ઓલરેડી આપણે ચેનલ પર મૂકેલો છે, એટલે એના બિઝનેસની ને એ બધી ડિટેલ આપણી પાસે હશે। જે વિડીયોમાં એ વિડીયો જોશો તો તમને એમાંથી ઘણું બધું ઇન્સાઇટ એટલે કે એની ડિટેલ્સ જે છે એ મળી જશે અને કંઈક ને કંઈક તમે ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઉપર આવી શકો એટલું એમાં અંદર આપેલું છે। તો મમતા મશીનરીમાં એનો નેગેટિવ પોઈન્ટ ફક્ત આપણે ચર્ચા કરી લઈએ કે એ છે કે મોટાભાગે ઓએફએસ છે, પૂરેપૂરો જે કંઈ છે એ જૂના પ્રમોટરો પોતાનો સ્ટેક, પોતાનો હિસ્સો જે છે વેચી અને એ નીકળી જાય છે। આ એક નેગેટિવ પોઈન્ટ કહી શકાય ઓએફએસ માટે। પણ એની સામે પોઝિટિવ પોઈન્ટ એટલો છે કે બહુ નાનો ઇસ્યુ છે અને રિટેલ પોર્શન પણ ખૂબ ઓછો છે, એટલે એલોટમેન્ટના ચાન્સીસ પણ ખૂબ ઓછા હોવાથી એની ડિમાન્ડ ઘણી વધારે રહેશે। અને આમ જોવા જઈએ તો ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ 5/5માંથી સૌથી વધારે એનું ચાલે છે, લગભગ 44થી 46% આજુબાજુમાં ચાલે છે। પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ તો ખાલી એક અંદાજ હોય છે, તેમ છતાં આપણને થોડું ઘણું ગાઈડન્સ એના ઉપરથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ। કારણ કે રિટેલ ઇન્વેસ્ટર આપણે દરેક વસ્તુ પ્રોસ્પેક્ટ્સમાં જઈને કે ડીએચઆરપી કે આરએચપીમાં જોઈ અને પછી કંપની વિશે નક્કી કરીએ એટલો બધો સમય આપણી પાસે નથી હોતો, એટલે ઓવરવ્યૂથી જ આપણે કામ ચલાવતા હોય છે। તો જીએમપી જે છે ગ્રે માર્કેટ પ્રીમિયમ એ પ્રમાણમાં કંઈક ને કંઈક સારું ઇન્ડિકેટર આપણે માનીને ચાલતા હોય છે। કંપનીનો પી રેશિયો જે છે એ 17નો છે। એના જેવી જે કંપની છે રાજુ એન્જિનિયરિંગ છે, કાબ્રા એક્સટ્રુઝન છે, એના કરતાં પ્રમાણમાં થોડું ઘણું ગેઇન માટેની જગ્યા કંપનીએ છોડી છે કે જેથી કરી અને લિસ્ટિંગ વખતે આપણને એમાંથી લિસ્ટિંગ ગેઇન થઈ શકે, જેમને ફક્ત લિસ્ટિંગ ગેઇન લઈને નીકળી જવું હોય એમના માટે। બીજો આઈપીઓ જે છે એ છે ડેમ કેપિટલ। આ કેપિટલ માર્કેટનો ઇસ્યુ છે અને આમ જોવા જઈએ તો કેપિટલ માર્કેટ રિલેટેડ સર્વિસીસ આપે છે એના જેવી જ કંપનીઓની વાત કરીએ। કારણ કે બિઝનેસમાં આજે બહુ ડિટેલમાં આપણે નહીં વાત કરીએ, ફક્ત ઓવરવ્યૂ લઈશું અને હું તમને એના જેવી કંપની કહીશ એટલે તમને અંદાજ આવી જશે કે કંપની મોસ્ટલી જે કહેવાય કે બ્રોકિંગથી માંડી અને ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ, વેલ્થ મેનેજમેન્ટ, આ બધી જ સેવાઓ જે છે આપે છે। એના પિયર્સની કંપનીઓ જે છે એ છે આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી, જેએમ ફાઇનાન્શિયલ્સ છે, ઇડલવાઇઝ છે, મોતીલાલ ઓસ્વાલ છે, આ બધી કંપનીઓનો અને આનો સેમ બિઝનેસ છે। તો આ કંપની જે છે એમાં પણ નેગેટિવ પોઈન્ટ એ જ છે કે ઓએફએસ છે પૂરેપૂરો કે પ્રમોટરો પોતાનો હિસ્સો પૂરેપૂરો વેચીને જતા રહે છે। પી રેશિયો જે છે એ 28નો છે, પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય એવો છે। થોડું ઘણું લિસ્ટિંગ ગેઇન માટેની જગ્યા જે કહેવાય એ છોડી છે કંપનીએ અને આમાં પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 36-37%થી માંડીને 38% સુધીનું ચાલે છે। બીજું આ કંપનીનું થોડુંક ઇન્સાઇટ એ પણ જોવી જોઈએ કે ક્યારેય પણ થોડો નબળો સમય આવે બજારમાં, પણ ક્યારેય કંઈ ખરાબ સમાચાર આવે, ડાઉન ટ્રેન્ડ આવે, એ ટાઈમે સ્ટોક માર્કેટ રિલેટેડ જે કંપનીઓ છે એ પ્રમાણમાં સિક્યોર રહેતી હોય છે અને એમાં ગ્રોથ, કારણ કે બજાર હંમેશા રહેવાનું છે, એટલે બિઝનેસ વાઇઝ કંપનીનો થોડો ઘણો સારો બિઝનેસ અને સારા સેગમેન્ટમાં છે, ભવિષ્યમાં જેનો ગ્રોથ છે એવી કંપની કહી શકાય। ત્રીજી કંપની જે છે એ છે ટ્રાન્સરેલ લાઇટિંગ। આ કંપનીનું મૂળ જે ઇસ્યુ છે 739 કરોડ જેવો છે, જેમાંથી લગભગ 400 કરોડ જેવો ઓએફએસ છે અને બાકીનો ફ્રેશ ઇસ્યુ છે, એટલે કે કંપનીમાં પણ થોડા ઘણા પૈસા જવાના છે। કંપની જે કામ કરે છે એના બિઝનેસને તમારે સમજવો હોય તો એના જેવી જ કંપનીઓના નામ આપું એટલે તરત જ તમને આઈડિયા આવી જશે। કેઈસી છે, કલ્પતરુ છે, ત્યાર પછીથી સ્કીપર્સ છે, પટેલ એન્જિનિયરિંગ છે। સ્કીપર્સનો ઉલ્લેખ આપણે ટ્રાન્સફોર્મરની કંપનીઓ કરી હતી ત્યારે કર્યો હતો। તો આ બધી કંપનીઓનો જે બિઝનેસ છે એ બધા એના પિયર્સ છે, એના જેવો જ એમનો બિઝનેસ છે। પી રેશિયો જે છે 28નો છે। એના જે સેગમેન્ટની જે કંપનીઓ છે એના પ્રમાણમાં ઠીક ઠીક કહી શકાય, બહુ મોંઘો નથી
અને વધારે કંઈ એટલો બધો સસ્તો પીઈથી પણ કંપની નથી આપતી. અને થોડો ફ્રેશ ઇસ્યુ પણ છે કંપનીમાં આગળ જતાં કંઈક બિઝનેસમાં કામ આવી શકે એવા પૈસા કંપનીના હાથમાં આવે છે, તો એ પણ થોડી પોઝિટિવ વસ્તુ કહી શકાય છે. ટ્રાન્સરેલ જે છે એનું પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ લગભગ 27% માંડી 29%ની આજુબાજુ રહે છે. અને આ કંપની જે છે એના પણ ફંડામેન્ટલ્સને પ્રોફિટ ગ્રોથથી માંડીને રેવન્યુ ગ્રોથ પણ પ્રમાણમાં સારો છે. મિત્રો, આ ત્રણે કંપની જે મેં અત્યારે વાત કરી, મમતા મશીનરી, ડેમ કેપિટલ અને ટ્રાન્સરેલ, એ ત્રણની અંદર છેલ્લા 3 વર્ષોમાં રેવન્યુ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ જોવા મળે છે. કોઈ ખાસ નેગેટિવ એમના ફાઇનાન્શિયલ્સમાં જોવા નથી મળ્યું. ચોથી કંપની જે છે એ છે સનાતન ટેક્સટાઇલ. તો સનાતન ટેક્સટાઇલ જે છે એ લગભગ 550 કરોડ જેવો ઇસ્યુ છે અને એમાંથી OFS 400 કરોડનો છે. કંપની જે છે એનો P13 છે, એના પિયર્સની જેટલી કંપની છે એના પ્રમાણમાં રિઝનેબલ કહેવાય, પણ આ કંપનીમાં હજી ગ્રે માર્કેટ પ્રીમિયમ કશું જ જોવા નથી મળ્યું. મારા અંદાજ પ્રમાણે આવનારા સમયમાં કદાચ 5%થી માંડી 12-13% સુધીનું કદાચ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કામકાજ શરૂ થાય. જેવો 19 તારીખે ઇસ્યુ શરૂ થાય ત્યાર પછીથી ખબર પડશે. પણ છતાં આ કંપનીમાં પણ કોઈ એટલું બધું કોઈ નેગેટિવ કે એવું નથી. પણ આગલી જે 3 કંપની જે છે એના જેટલો આમાં પોઝિટિવિટી નથી દેખાતી મને જ્યારે સ્ટડી કર્યો છે ત્યારથી. અને 5મી કંપની જે છે એ તો ખરેખર ગજબની કંપની છે, જેનું નામ છે કોન્કોર્ડ નામથી આવે છે. કોન્કોર્ડ એન્વાયરો એ પૂરું નામ છે. લગભગ 500 કરોડની કંપની છે આજુબાજુમાં અને 275 કરોડનો OFS છે. બાકીનો જે કંઈ છે એ ફ્રેશ ઇસ્યુ છે. અને કંપની જે છે એના પિયર્સ કહી દઉં તમને, એના જેવી જ કામ કરતી કંપની લઈએ આપણે તો એ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ આવે છે, ત્રિવેણી ઇન્ડસ્ટ્રીઝ છે, થર્મેક્સ છે, આ બધી જ કંપનીઓ છે. અને આ બધી કંપનીઓના પી રેશિયો લગભગ 50-60થી માંડી 70ની આજુબાજુ છે. જ્યારે કોન્કોર્ડ એન્વાયરો કે જે હજી હમણાં જ સ્ટોક માર્કેટમાં આવે છે એનો પી રેશિયો લગભગ 2200ની આજુબાજુમાં, 2200નો પી રેશિયોથી આ કંપની આટલી વેલ્યુએશનથી ઇસ્યુ લાવી રહી છે. થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. અને આ સ્વાભાવિક છે કે આ કંપનીમાં પણ કોઈ ખાસ ગ્રે માર્કેટ પ્રીમિયમમાં કામ નથી થયું, હજી 0 ગણી શકાય છે. પણ હજી કાલે ખુલશે અને પછી એન્કર બુક આવશે અને સબસ્ક્રિપ્શન આવશે ત્યારે ખરેખર ઇન્ટરેસ્ટિંગલી જોવા જેવું હશે કે આ છેલ્લો જે IPO છે એમાં શું છે. પણ મને ખરેખર પી રેશિયો જોઈને બહુ ગજબ વસ્તુ લાગી છે. ભલે એનો ડિટેલ હજી કોઈ એના તર્ક કે એનો રિઝનિંગ કે એનું જસ્ટિફિકેશનમાં આપણે અત્યારે નથી જવું, કારણ કે નવી કંપની હજી આવતી હોય ત્યારે તો ગમે તે જસ્ટિફિકેશન હોય તો પણ આપણે એના જે સબસ્ક્રિપ્શનના આંકડા આવે ત્યાર પછી એની એન્કર બુક આવે, ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર એમાં કેટલા ઇન્ટરેસ્ટેડ છે, કેટલા ગણો ભરાણો છે, કારણ કે લિસ્ટિંગ વખતે તો એ જ બધી વસ્તુઓ જોવાતી હોય છે. અને બીજું કે મને પર્સનલી કયો ઇસ્યુ વધારે સારો લાગે છે, તો મેં જે ક્રમમાં ચર્ચા કરી છે એ મને પહેલો જે હશે જેનું નામની ચર્ચા કરી એ સૌથી વધારે સારો છે. બીજા નંબરે ચર્ચા કરી અને હું બીજો નંબર આપું છું. આ ક્રમમાં જ આ બધા ઇસ્યુઓ જે છે એ મને એ પ્રમાણે ઠીક લાગ્યા છે. બાકી ગ્રે માર્કેટ પ્રીમિયમ પહેલાં 3માં એવું છે કે એટલીસ્ટ દરેક એકાઉન્ટમાં એપ્લાય કરવા માટેનું તો વિચારી શકાય છે. છેલ્લેના 2 જે છે એમાં એકાદ દિવસ રહી અને ત્યાર પછીથી આપણે નિર્ણય કરીએ. એન્કર બુક આવશે અથવા બીજો કોઈ પણ અપડેશન આવશે કે મને કોઈ એવી વસ્તુ જાણવા મળશે તો ડેફિનેટલી એકાદ દિવસમાં એનો પણ વિડીયો તમને મળી જશે. પણ આ 5 ઇસ્યુ જે છે એ ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. 19મી તારીખે દર 5 ખુલે છે, 23મીએ પૂરો થાય છે. 26મી તારીખની આજુબાજુ 5ના એલોટમેન્ટ આવી જાય અને ટેન્ટેટિવલી 27મી ડિસેમ્બરે લિસ્ટિંગ હોઈ શકે છે. આ ગણતરી છે. બીજી એક વસ્તુ મિત્રો એ પણ ધ્યાનમાં રાખવી કે ડિસેમ્બર મહિનાનો એન્ડ આવે ત્યારે FII જે છે એ નિષ્ક્રિય થઈ જતા હોય છે. લોકો ક્રિસમસ રજામાં એમાં જતા હોય છે, એટલે બજારમાં કામકાજ જે છે પ્રમાણમાં થોડું ઓછું થતું હોય છે. જરૂરી નથી કે બજાર ઘટે જ, એ સેન્ટિમેન્ટ ઉપર અને ફેડની બેઠકમાં આજે છેલ્લે શું એનાઉન્સમેન્ટ આવે છે એના ઉપર રહેશે. પણ આ વસ્તુને ધ્યાનમાં રાખી અને ત્યાર પછીથી IPOમાં એપ્લાય કરવું કે ન કરવું એનો નિર્ણય લઈ શકાય છે. બાકી આમ જનરલી IPOમાં હમણાંના સમયથી લગભગ કોઈ અંડર પ્રાઇઝમાં કે બહુ મોટા લોસમાં લિસ્ટિંગ થયો એવું બન્યું નથી. આજે જે 3 લિસ્ટિંગ થયા, મોબીક્વિક, સાઈ લાઈફ સાયન્સીસ અને વિશાલ મેગામાર્ટ, 3ના ખૂબ સારું બમ્પર લિસ્ટિંગ જ કહી શકાય. જે એમના IPO ચાલતા હતા એમાં વિશાલ મેગામાર્ટ કે જેનો એક સમયે 3% જેટલો જ ગ્રે માર્કેટ પ્રીમિયમ હતું, એનું પણ લિસ્ટિંગ ખૂબ સરસ થયું છે અને રોકાણકારોને ખૂબ સારું વળતર આપ્યું છે. ગઈકાલના વિડીયોમાં એમાં શું કરવું જોઈએ એની સ્ટ્રેટેજીની આપણે ચર્ચા કરી હતી કે જેમને લાગ્યા હોય
એમણે કઈ રીતે વિચારવું જોઈએ, પણ છતાં અપેક્ષા કરતાં પણ ખૂબ સારું લિસ્ટિંગ છે. જરૂર લાગશે તો આ 3 કંપનીઓમાં પણ આગળનું કંઈક પણ ડિટેલ એડવાન્સમેન્ટ હશે કે ક્વાર્ટરલી રિઝલ્ટ કંઈક એવું આવતું હોય તો આપણે એની ચર્ચા ચોક્કસ કરીશું. જે મિત્રો કોમેન્ટ કરે છે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. દરેકની કોમેન્ટનો જવાબ આપવાનો પ્રયત્ન ચાલુ છે, પણ છતાં એકાદ દિવસ કે 2 દિવસ વધારે લાગે તો એના માટે ક્ષમા કરશો. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.